આજે દેશભક્તિનો જોરદાર માહોલ જોવા મળ્યો। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા સેવા સદનથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો તિરંગા સાથે જોડાયા। હાથમાં રાષ્ટ્રધ્વજ અને હોઠ પર દેશભક્તિના નારા સાથે આખું છોટાઉદેપુર જાણે તિરંગાના રંગે રંગાઈ ગયું। છોટાઉદેપુરમાં ત્રિરંગા યાત્રા દેશભક્તિના રંગે રંગાયું। સમગ્ર નગર છોટાઉદેપુરના જિલ્લા મથક ખાતે જિલ્લા સેવા સદનથી ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રા નગરપાલિકા કચેરી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એસટી ડેપો સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી। યાત્રામાં જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। આ ઉપરાંત નગરપાલિકાના અધિકારીઓ, કોર્પોરેટરો, કર્મચારીઓ, વિવિધ પાંખના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો પર તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા। ત્રિરંગા યાત્રા દરમિયાન સૌએ હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા। तिरंगानी लहर और देशभक्तिना जयघोषथी समग्र नगरનું वातावरण राष्ट्रप्रेमथी गूंजी उठ्युं हतुं। छोटाउदेपुरमां देशभक्तिनो ज्वार तिरंगा साथे उमट्या नगरजनो जयघोषथी गूंजी उठ्युं समग्र छोटाउदेपुर। अहेवाल/संपादन नटवरभाई परमार, प्रकोप न्यूज, छोटाउदेपुर।